ભાવનગરના સિત્સર ગામે સ્પીડ બ્રેકરની માંગણી સાથે સ્થાનિકોએ રોડ પર ચક્કાજામ કર્યો। વર્તેજ તરફ જતા માર્ગ પર ભારે અને અન્ય વાહનોની અતિશય ઝડપના કારણે વારંવાર અકસ્માતો સર્જાઈ રહ્યા છે। આ વિસ્તારમાં મંદિરો અને શાળાઓ આવેલી હોવાથી અકસ્માતનો ભય રહે છે। આથી સ્પીડ બ્રેકર મૂકવાની માંગ સાથે ગ્રામજનો મોટી સંખ્યામાં એકઠા થયા અને રોડ પર વાહનો આડા મૂકી લગભગ 1 કલાક સુધી ચક્કાજામ કર્યો। સ્થાનિક નગરસેવકને જાણ થતાં તેઓ તરત જ સ્થળ પર પહોંચ્યા અને લોકોની માંગ સંતોષવાની બાંહેધરી આપતા આંદોલન સમેટાયું હતું। રોડ બન્યો ત્યાર પછી અવરોધ એક જ મૂક્યો છે અને વધારાના અવરોધ મૂક્યા નથી અને અહીંયા વૃદ્ધ હોય તો એને પણ રોડ ક્રોસ કરવામાં મુશ્કેલી પડે છે કેમ કે વાહનો ખૂબ સ્પીડમાં જાય છે। નાના બાળકો હોય તો એને શાળાએ જવામાં પણ ખૂબ મુશ્કેલી પડે છે। તો વાહનો ધીમા ચાલતા જ નથી। મોટા વાહનો છે ને બાયપાસ હોવા છતાં અહીંથી ચાલે છે તો મોટા વાહનો પણ અહીંયા ન ચાલે અને બાયપાસ રોડ પરથી તે અવર જવર કરે એના માટે પણ એક સજેશન છે। ભારે વાહનો છે એ ગામ તળમાંથી એટલે કે ગામના રોડમાંથી પસાર થતા હોય તો સ્વાભાવિક છે કે અહીંયા અકસ્માતમાં નાનો મોટો ભય સતાવતો હોય અને ભૂતકાળમાં અકસ્માતો બનેલા પણ છે। તો તેને ધ્યાનમાં રાખીને આજે ગામ લોકોએ જે રસ્તા રોકો આંદોલન કર્યું હતું એને મેં સ્થળ ઉપર આવી અને ખાતરી આપું છું કે તાત્કાલિક એટલે કે કાલ રાત સુધીમાં 2 સ્પીડ બ્રેકર મેઇન રોડ ઉપર અને ખાંચામાંથી આવતા રોડ ઉપર બંને ખાંચાની અંદર પણ 1 સ્પીડ બ્રેકર કરી આપવામાં આવશે જેથી કરીને વાહનો એક કંટ્રોલ સ્પીડમાં પસાર થાય અને લોકોની સલામતી અને શિસ્ત જળવાઈ રહે અને લોકોના જીવનું જોખમ ટાળી શકાય।